હેલો ફ્રેન્ડ્સ, મારું નામ આકાશ રાજેન્દ્ર કડુ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે અભ્યાસ કરી રહ્યો છું. હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છું. એટલે કે મારું એડમિશન 2022માં થયું હતું અને હવે 2025માં એ લાસ્ટ સેમ હું અભ્યાસ કરી રહ્યો છું. તો હું આજે તમને અમારા કોલેજ વિશે માહિતગાર કરીશ તેમજ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ તો આપણે કોલેજ વિશે જોઈએ તો કોલેજમાં ઘણા બધા લેક્ચર્સ થાય છે અને એ લેક્ચર્સો બધા જ કમ્પ્લીટલી રેગ્યુલર થાય છે. ક્લાસીસ સારા છે, લેબ્સ છે, સેમિનાર હોલ્સ છે. ક્લાસીસની અંદર લેક્ચર તો જેમ તમને કહ્યું અટેન્ડ દરરોજ જ થાય છે, એટલે કે રેગ્યુલરલી ક્લાસ લેવાય છે. અને સાથે સાથે એ ક્લાસીસ તમને વિડીયો ફોર્મમાં પણ મળી જશે કે જે આપણે યુટ્યુબ ચેનલ છે તેમજ બીજી બધા પ્લેટફોર્મ્સ જેમ કે વોટ્સએપ છે તેના પર બી આપણને ફેકલ્ટી તથા સર કે મેમ દ્વારા વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, એવી બધી એપ્સ પર પણ આપણને એ લેક્ચર્સ આપણને મળી રહે છે. જેથી કે જો કોઈ કારણોસર આપણે જો કોઈ બી લેક્ચર્સમાં એબસન્ટ રહ્યા હોઈએ તો આપણે ત્યાંથી એજ્યુકેશન એટલે કોઈ દિવસ એમ થતું નથી કે આપણે એજ્યુકેશન નહીં મળી શકતું. એટલે આ કોલેજમાં એજ્યુકેશન તો તમને મળવાનું છે અને મળતું જ રહેશે. એટલે કે સ્ટડી મટીરિયલ્સ બી બહુ જ સારી રીતે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તેમજ લેબ્સ સારી છે, કેમ કે લેબ્સમાં આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સ લેબ છે, મશીન લેબ છે, ફિઝિક્સની લેબ છે, તેમજ કેમિસ્ટ્રીની લેબ છે તથા અન્ય લેબ્સ પણ છે. અને સેમિનાર હોલ્સ છે. એ સેમિનાર હોલ્સ ખૂબ જ સરસ છે અને લેક્ચર્સ બધા ત્યાં એક્સપર્ટ લેક્ચર લેવામાં આવે છે. તેમજ ઘણા બધા એવા સેશન્સ પણ ત્યાં થાય છે કે જે આપણાને લાઈફ માટે પણ સારા હોય છે એન્ડ આપણા ઇન્ડસ્ટ્રીયલ લાઈફ માટે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જર્ની માટે ખૂબ જ અગત્યનું ભાગ ભજવી શકે છે. એન્ડ આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીમાં આવતા ઇનોગ્રેશન્સના લીધે આપણાને હર મુમેન્ટે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ થાય છે. તેથી હરેક ફેકલ્ટી આપણાને હરેક દિશામાં હરેક મંતવ્ય પર માર્ગદર્શન આપે છે. આપણે અહીંયા આગળ જોઈએ કે ફેકલ્ટીઝ આપણને જેમ કે તમને મેં કહ્યું કે ફેકલ્ટીઝ ખૂબ જ હેલ્પ કરે છે. હરેક મટીરિયલ આપણને પ્રોવાઈડ કરે છે. ભલે આપણે કેટલા બી ટાઈમ પર એમનો સંપર્ક કરીએ તો એ આપણી હેલ્પ કરવા માટે તત્પર હોય છે. હરેક વસ્તુને તે લોકો બારીકાઈથી અને સહેલાઈથી સમજી શકાય તેવી રીતે સહેલું કરીને આપણાને માર્ગદર્શન આપે છે. અને એક્ઝામના ટાઈમે આપણાને કોઈ બી વસ્તુ કે કંઈ બી ટૉપિક ખબર ના પડતી હોય તો તે લોકો આપણને ખૂબ જ રીતે માર્ગદર્શન આપીને સમજણ પાડે છે. તેમજ હવે આપણે આગળ જઈએ એક્સપર્ટ લેક્ચર તરફ. તો એક્સપર્ટ લેક્ચર તરફ જેમ કે આપણા સેમિસ્ટર્સમાં જે સબ્જેક્ટો આપણે ભણીએ છીએ, જેમ કે ફર્સ્ટ સેમમાં ડીસી સર્કિટ છે, સેકન્ડમાં એસી સર્કિટ છે, એમ અલગ અલગ સબ્જેક્ટો છે. એમ જે આપણને સબ્જેક્ટ ભણવામાં આવે છે એ સબ્જેક્ટને લાગતા વળતા જે બહાર જે કોલેજની અંદર ભણાવતા નથી પરંતુ જે બહાર જે એક્સપર્ટ છે એ સબ્જેક્ટના એક્સપર્ટ આપણા કોલેજમાં આવે છે. સેમિનાર હોલમાં આપણે બધા ત્યાં એકત્રિત થઈએ છીએ અને તે એક્સપર્ટ જે બહારથી આવે છે એ એક્સપર્ટ દ્વારા આપણને માહિતગાર કરવામાં આવે છે અને તે સબ્જેક્ટ વિશે આપણને વધુ ઊંડાણપૂર્વક જે ઇન્ડસ્ટ્રીયલના લેવલ પર જે એ સબ્જેક્ટ બહાર અનુભવી શકાય છે કે શું ચાલી રહ્યું છે તેનું આપણને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ આપણને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં ઘણી બધી એવી જગ્યાએ લઈ જવામાં આવે છે કે જ્યાં આપણને રિયલીમાં એકચ્યુઅલમાં આગળ જતાં ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કામ કરીશું તો ત્યાં શું કામ કરવાનું છે અને કેવી રીતે કાર્ય કરવાનું છે તો તેનું આપણને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં માર્ગદર્શન આપવામાં આવે છે. જેમ કે આપણા સબસ્ટેશન્સ છે, રેલવેઝના લોકો શેડ્સ છે, એરડા જેવી મોટી કંપની છે, તેમજ સોલારના પ્લાન્ટ્સ છે એન્ડ ઘણા બધા એવા છે કંપનીઓ છે કે વિવિધ જગ્યાએ પણ આપણને માર્ગદર્શન માટે લઈ જવામાં આવે છે. તેમજ મને જ્યારે ખૂબ જ મને જે સબ્જેક્ટ્સમાં રુચિ છે જેમ કે ગ્રીન ટેકનોલોજી જેમ સબ્જેક્ટ છે કે જેમાં સોલર્સનું યુઝ કરવામાં આવે છે, સોલાર પેનલ છે એન્ડ વિન્ડ મિલ છે, એ બધાનું મને ઘણો રુચિ છે. અને ENTS સબ્જેક્ટ આવતો હતો જે ટ્રેક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. તો ટ્રેક્શન મોટર્સ અને લોકોમોટિવ્સ મને ખૂબ જ ગમતા હતા. તો હું ત્યાં લોકો શેડની અંદર વિઝિટમાં ગયા ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો અને મને જે વસ્તુની હું જાણકારી મેળવવા માંગતો હતો એ વસ્તુની જાણકારી ખૂબ જ સારી રીતે મને મળી હતી. તો એ મને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ખૂબ જ હેલ્પફુલ થઈ હતી. ત્યારબાદ કોલેજમાં સ્પોર્ટ્સ વીક્સ થાય છે. સ્પોર્ટ્સ વીક્સમાં બી ઇન્ડોર એન્ડ આઉટડોર એમ અલગ અલગ સ્પોર્ટ્સ રમાય છે એન્ડ અમુક કોમ્પિટિશન્સ બી થાય છે જેમ કે રિટન કોમ્પિટિશન્સ છે,
મ્યુઝિક કોમ્પિટિશન છે, એન્ડ પછી શું કહેવાય કે જેમ કે આપણે પેરાગ્રાફનું કોમ્પિટિશન છે, જેમ કે આપણું ઇન્ડિપેન્ડન્સ ડે હોય, રિપબ્લિક ડે હોય, તો ત્યારે આપણે એના પર ટોપિક લઈને આપણે કોઈ પણ થિયરિકલ એક્ઝામ જેમ કે કોમ્પિટિશન રાખવામાં આવે છે, અને તેમ સ્ટુડન્ટ્સને એના સર્ટિફિકેટ પણ મળે છે કે જેથી તે આગળ જતાં એમને હેલ્પફુલ રહી શકે છે. ત્યારબાદ પ્લેસમેન્ટની સગવડ છે. પ્લેસમેન્ટમાં તો ઘણી બધી એવી સારી કંપનીઓ આવે છે, અને એ બધી જ કંપનીઓ 5th સેમમાં જ આવવાનું સ્ટાર્ટ કરી દે છે કે જેથી સ્ટુડન્ટ્સ પર બર્ડન ઓછો રહે લાસ્ટ સેમેસ્ટરના દરમિયાન. અને કંપની જોવા જઈએ તો મોટી મોટી એવી રિલાયન્સ, આદિત્ય બિરલા, AMNS, એરડા, હજુ ઘણી બધી ગોદરેજ છે, એવી અલગ અલગ સારી સારી RR કેબલ છે, એવી નવી નવી એન્ડ આમ જૂની અને જાણીતી પણ કંપનીઓ આવે છે કે જે આપણને સારું પેકેજ સાથે સારા ગ્રોથ આપે છે. અને જો અગર તમને આગળ જતાં જો હાયર સ્ટડી કરવી હોય, જેમ કે ડિગ્રી કરવું હોય, BTech કરવું હોય, BE કરવું હોય, તો આપણને ફેકલ્ટીઝ દ્વારા BTech કરવા કે BE કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેની સાથે સાથે DD સેટની એક્ઝામ જે આપણે આપીએ છીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ, તો એના વિશે પણ આપણને માહિતગાર આપણા કોલેજના જ ફેકલ્ટીઝ દ્વારા કરવામાં આવે છે. તેમજ આપણને એ DD સેટ ક્રેક કરવા માટે પણ મટીરિયલ્સ આપવામાં આવે છે, તેમજ DD સેટના એક્ઝામિનેશન માટેની લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યાં આપણે પોતે પોતાનું કેટલું લેવલ છે એ ચેક કરી શકાય. જેમ કે આપણે કેટલું માર્ક્સ ધાર્યા છે તે આપણને મળે છે કે નહીં, તેવું આપણે પોતે ઘરે પ્રેક્ટિસ ટેસ્ટ આપી શકીએ છીએ. તેમજ આપણે વાત કરવા જઈએ આપણની કોમ્પ્યુટર લેબ તથા લાઇબ્રેરીની, તો અહીંયા LRUC કરીને લાઇબ્રેરી છે, તો ત્યાં આપણને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ યા તો સિવિલ, કોમ્પ્યુટર કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં LRUCની અંદર તમને લાઇબ્રેરીમાં તમને હર એક બુક અવેલેબલ મળી જશે. એના માટે ફક્ત તમારે એક ID કાર્ડ બનાવવું પડશે કે જે તમે સહેલાઈથી ત્યાં તમારું કોલેજનું ID કાર્ડ આપીને ત્યાં લાઇબ્રેરીનું ID કાર્ડ બનાવી શકશો. અને તમે કોલેજની અંદર જ લાઇબ્રેરીની અંદર તમને જે સબ્જેક્ટ માટે અને જે સબ્જેક્ટનું માર્ગદર્શન મેળવવા માટે અને જે તમને ગમતું હોય એવો સબ્જેક્ટ સારી રીતે ભણવા માટે તમે ત્યાંથી બુક્સ કલેક્ટ કરી શકો છો. તેમજ ત્યાં આગળ જઈને ઉપર LRUCની અંદર બેસવાની સારી એવી વ્યવસ્થા છે કે ત્યાં જઈને તમે સારી રીતે પોતાની બુક્સ વાંચી શકો છો અને પોતાની લાઈફમાં તેનું યુઝ કરી શકો છો. ત્યારબાદ કોમ્પ્યુટર લેબ્સ છે. કોમ્પ્યુટર લેબ્સમાં તમને જે બી જેમ કે કોઈ પણ PPT બનાવી હોય કે કોઈ બી તમારે લાગતા હેલ્પફુલ, એટલે કે તમને જે બી કંઈ કરવું હોય તો એ તમે કોમ્પ્યુટર લેબ્સમાં કરી શકો છો. જેમ કે કોડિંગ પણ શીખવું હોય તો બી તમે શીખી શકો છો ત્યાં, યા તો ફિર કાં તો તમે તમારી લાયકાત માટે રિઝ્યુમે બનાવતા હોવ કે કોઈ બી પ્રોજેક્ટ મટીરિયલ્સનું કંઈ બી કામ કરી રહ્યા હો, PPT બનાવી રહ્યા હોવ, વર્ડ્સમાં PDF બનાવી રહ્યા હોવ કે એક્સેલ શીટ યુઝ કરતા હો, તો તમે ત્યાં તમારી પ્રેક્ટિસ બી કરી શકો છો અને પોતે પોતાનું કાર્ય પણ કરી શકો છો. ત્યારબાદ લાસ્ટ સેમની અંદર તમને પ્રોજેક્ટ બનાવવામાં આવે છે કે જે GTU દ્વારા કન્સિડર કરવામાં આવે છે કે જે તમને પ્રોજેક્ટ બનાવવો જ પડે છે ફાઇનલ યરમાં. તો એ ફાઇનલ યરમાં મેં પોતે ફિંગરપ્રિન્ટ ડોર લોક સિસ્ટમ લીધું છે. તો અમારા જે મેન્ટર સર છે એમણે પણ અમને ખૂબ હેલ્પ કર્યું છે અને એ આમ તમને પહેલાં જ કીધું કે ફેકલ્ટીઝ ખૂબ જ સારી રીતે હેલ્પફુલ થયા છે અને હેલ્પફુલ રહેશે. કોઈ પણ ફેકલ્ટી તમને એવું નથી કે તમને હેલ્પ નહીં કરે. તમને જ્યારે પણ એમની જરૂર પડે તમને એ હેલ્પ કરવા માટે રેડી છે. હર એક મટીરિયલ પ્રોવાઈડ કરે છે એન્ડ હર એક રીતે સારી રીતે તમને સુવિધા મળે છે. અને આ લેબની અંદર, આ કોલેજની અંદર તમને સારું એવું એજ્યુકેશન મળે છે. હા, એક વસ્તુ છે કે અટેન્ડન્સ હોવી જરૂરી છે, કારણ કે રેગ્યુલર ક્લાસીસ થાય છે અને હર એક વસ્તુ રેગ્યુલર થાય છે, તો એના માટે અટેન્ડન્સ તમારી હોવી વધુ જરૂરી છે. કેમ કે જો તમારી અટેન્ડન્સ સારી હશે તો જ તમે આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં બી તમારું અટેન્ડન્સ લેવલ સારું રહેશે અને અટેન્ડન્સ સારું હશે તો તમારી ગ્રોથ પણ સારી રહેશે અને લાઈફમાં તમે સારી રીતે પ્રોગ્રેસ કરી શકો. તેથી નિયમિતતા એ ખૂબ જ જાળવવી સારી છે. ત્યારબાદ હું વાત કરીશ કે આપણા કોલેજની અંદર વાઈફાઈની પણ સુવિધા છે, ફ્રી ઇન્ટરનેટ છે, નમો ભારત તરીકે એ તમને કોલેજમાં મળી રહે છે કે જેનાથી આપણે અભ્યાસ કરી શકાય છે. અને બીજી બધી વ્યવસ્થા બી છે, પાણીની વ્યવસ્થા છે, ખૂબ જ સરસ એવા ક્લાસરૂમ્સ છે,
ક્લાસરૂમ છે, કેમ્પસ છે, સારા એવા ટીચર્સ છે, સારા એવા HOD સર છે અને બધી જ સુવિધાઓ તમને કોલેજ તરફથી મળી રહે છે. અને કોલેજનું સમય પણ ખૂબ જ સરસ છે કે જેમાં તમને કોઈ પણ બર્ડન ના લાગે, કોઈ પણ એવી એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ નથી કે જે બસ પ્રવૃત્તિઓ છે પણ જે તમારા લાઈફમાં કે ઇન્ડસ્ટ્રીમાં આગળ તમને જે પણ કાર્ય કરશો તેમાં કામ લાગે તેવી જ ઇન્ડસ્ટ્રીયલ અને એવા કાર્યો તમને સોંપવામાં આવે છે. અને હા, એટલું જરૂર કહીશ કે આ કોલેજમાંથી તમને જે એજ્યુકેશન મળે છે એ ખૂબ જ સારું મળે છે અને એ તમારા આગળના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે અને તે અહીંયા મળી રહે છે. તો થેન્ક યુ. આ હતું મારું રિવ્યૂ. થેન્ક યુ સો મચ. આ કોલેજ એ મને અત્યાર સુધીનું જેટલું પણ શિક્ષણ આપ્યું છે તેમજ હરેક પ્રવૃત્તિમાં મને સામેલ કર્યો છે અને મને સારું એવું જ્ઞાન આપ્યું છે. તેના માટે હું હરેક ટીચર્સ, હરેક ફેકલ્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું તથા આ કોલેજનું આભાર માનું છું. થેન્ક યુ. હર હર મહાદેવ.